અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વેલકમ બેક. હવે વાત કરીએ ત્યજી દેવાયેલી એક દીકરીની કે જેની સુરત પોલીસે તેને અપનાવી અને હર્ષોલ્લાસ સાથે નામાંકરણ કર્યું છે. તો જે પ્રકારે નામકરણ કરવામાં આવ્યું, સુરતમાં પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો. ત્યજી દેવાયેલી નવજાત દીકરીની પોલીસ રખેવાળ બની. તરછોડી દેવાયેલી બાળકીને સુરત પોલીસે અપનાવી તેનું નામકરણ પણ કર્યું. મહત્વનું છે, એક દિવસની બાળકીને દેલાડવા તળાવ પાસે ત્યજી દેવામાં આવી હતી. જે બાદ પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. આ દરમિયાન પોલીસને બાળકી હસતી હાલતમાં જોવા મળી. બાળકીના ચહેરા પરનું સ્મિત જોઈ સુરત પોલીસની ટીમ પણ લાગણીમાં વહી અને છેવટે આ બાળકીને પોલીસે અપનાવી લીધી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. જો કે બાળકી સ્વસ્થ જણાતા પોલીસે જ બાળકીના જન્મના 6ઠ્ઠા દિવસે તેનું નામકરણ કરવા વિશેષ છઠ્ઠી કાર્યક્રમનું આયોજન કર્યું. ડિંડોલી પોલીસને બાળકી હસતી હાલતમાં મળતા તેને હસતી નામ આપવામાં આવ્યું. નામકરણ કાર્યક્રમમાં હૃદયસ્પર્શી દ્રશ્યો પણ જોવા મળ્યા. ત્યારે હાલ તરછોડી દેવાયેલી બાળકીનો પોલીસ કર્મચારીઓ પરિવાર બન્યા અને ડિંડોલી પોલીસ મથકના પીઆઈ આરજે ચુડાસમા બાળકીની દેખરેખ રાખી રહ્યા છે. સાથે જ મહિલા પોલીસ કર્મીઓ પણ 24 કલાક દીકરીની સાર સંભાળ લઈ રહ્યા છે. બાળકીના માતા પિતાની શોધખોળ ચાલુ કરાઈ. તો બીજી તરફ ડિંડોલી પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકી માટે બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે, જેમાં પોલીસ કર્મચારીઓ બાળકીના નામ પર ભેટ રૂપે પૈસા જમા કરશે. સાથોસાથ जो है आज દીકરીનો સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એડોપ્શન કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે. અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમામ નાનાથી મોટા કર્મચારીઓ અધિકારીઓ એના બધા લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એને સીટ પણ કરી દેવાના છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH